तो मित्रों शू तमे पण तमारे इंस्टाग्राम अकाउंट डिलीट करवा मांगो छो, तमारे तमारुं इंस्टाग्राम अकाउंट डिलीट करवुं छे, परमनंटली डिलीट करवानुं छे, तो मित्रों आ विडियो खास तमारा माटे छे। आ विडियो थोड़ोक लांबो थई शके छे पण आने एंड सुधी पूरो जोई लेजो। तमे पूरो प्रोसेस शीखवाडीशुं, एकदम स्टेप बाय स्टेप बधुं जाणीशुं। विडियोमां खास छेल्ले सुधी बन्या रहेजो। तमे आ इंस्टाग्राम अकाउंट डिलीट करी शको छो। आ विडियो जोया पछी कोई पण व्यक्ति, कोई नानुं बाळक होय के कोई वृद्ध व्यक्ति पण अकाउंट डिलीट करवानुं एकदम सरळताथी शीखी जशे। तो तमारे आना पछी कोई बीजो विडियो जोवानी जरूर नहीं पड़े। तो खास विडियो ने बन्या रहेजो। तो चालो विडियो ने स्टार्ट करीए। बट शरू करता पहला एक जणावी दऊं के तमे चेनल पर नवा आव्या होय, चेनल ने हजू सब्सक्राइब न करेली होय तो नीचे सब्सक्राइब लखेलुं बटन छे, क्लिक करी अने चेनल ने सब्सक्राइब करी लेजो। कारण के मोबाइल फोन लगता विडियो आ चेनल में एकदम सरल भाषानी अंदर समजाववामां आवे छे। तो खास चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। अने जो विडियो पसंद आवे तो लाइक पण करी देजो। अने तमारी समस्या जे कंई होय कमेंट में लखी नाखजो। तमारे आना पछीनो विडियो एना उपर बनावी दईश अने तमारे बधी समस्यानुं समाधान आ चेनल में मळी रहेवानुं छे। तो मित्रों વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, ચાલો વિડીયોને શરૂ કરીએ। બટ વિડીયો શરૂ કરતાં તમને જણાવી દઉં કે ચેનલ ડિલીટ કરવા માટે શું જરૂરી છે। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવાનું છે એ એકાઉન્ટને લોગિન કરી લેવાનું છે, એ એકાઉન્ટ ઓપન કરી લેવાનું છે। અને તમારી પાસે એ એકાઉન્ટનો પાસવર્ડ હોવો જોઈએ। તમારી પાસે જો એ એકાઉન્ટનો પાસવર્ડ નહીં હોય ને તો એકાઉન્ટ ડિલીટ નહીં થાય। અને તમારે પાસવર્ડ ચેક કરવો હોય તો તમને યાદ ન હોય તો નીચે લિંક દઈ દઈશું એક વિડીયોનો, અથવા ચેનલમાં વિડીયો છે તમે જોઈ શકો છો જઈને। તમે ઇઝીલી પાસવર્ડ જાણી શકો છો, કોઈ દિક્કત નહીં આવે। મિત્રો બીજો પોઈન્ટ કે તમારું એકાઉન્ટ ડિલીટ થવામાં 30 દિવસની વાર લાગે છે। એટલે કે આજે તમે ડિલીટ કરશો ને તો 30 દિવસ સુધી એકાઉન્ટ ડિલીટ નહીં થાય। 30 દિવસ સુધી એ પેન્ડિંગમાં રહેશે અને 30 દિવસમાં તમને એવું લાગે કે તમારે એકાઉન્ટ ડિલીટ નથી કરવો, તમારે એકાઉન્ટ પાછું જોઈએ છે, તો તમે ફરીથી એકાઉન્ટ રિકવર કરી શકો છો, લોગિન કરી શકો છો, કોઈ દિક્કત નથી। બટ 30 દિવસ પછી જો લોગિન કરશો ને તો એકાઉન્ટ છે એ લોગિન નહીં થાય, એકાઉન્ટ પરમનન્ટલી સસ્પેન્ડ થઈ જશે, એટલે કે ડિલીટ થઈ જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। અને બીજી વાત કે આમાં બે પોઈન્ટ હોય છે, એક તો ડીએક્ટિવેટ અને એક डिलीट। तो ये बे में घणो तफावत है, एनो तफावत पण आपणे जाणी लईए। तो एना माटे शुं करवानुं मित्रों, एक तो छे डीएक्टिवेट, એટલે કે टेम्पररी डीएक्टिवेट, એટલે કે टूंक समय माटे डीएक्टिवेट करी शको छो। जेनाथी तमारे शुं थशे, कदाच तमारे कोई एक्जाम वगैरह होय, कोई परीक्षा वगैरह होय, तमारे थोड़ा समय माटे के 10 दिवस 15 दिवस महीनो दिवस माटे तमारे एकाउंट यूज ना करवो होय, पण ए पछी तमारे एकाउंट पाछो जोईतो होय तो तमे टेम्पररी डिलीट करी शको छो। अने ए प्रोसेस पण हुं तमने बतावी दईश। आमां सेम प्रोसेस छे, तमे કરી શકો છો। એટલે તમારું જે એકાઉન્ટ છે પાછું જ્યારે પણ લેવું હોય ત્યારે તમે પાછું લઈ શકો છો, કોઈ તકલીફ નહીં આવે। બટ જો તમે પરમનન્ટલી ડિલીટ કરી દેશો ને તો તમે કોઈ પણ સંજોગોમાં એકાઉન્ટ પાછો નહીં આવે। 30 દિવસ પછી એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે, એટલે પછી એકાઉન્ટ તમારો પાછો લઈ શકાશે નહીં। એ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। અને તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને આપણે જાણીએ કે આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડિલીટ કઈ રીતે કરવાનું છે। તો સૌથી પહેલાં તમારે જવાનું છે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં। ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરી અને સૌથી પહેલાં તો તમારે લોગિન કરી લેવાનું છે એકાઉન્ટ। જોઈ શકો છો મેં લોગિન કરેલો છે। હવે શું કરવાનું, એ નીચેની સાઈડ તમારે પ્રોફાઇલ ઓપન કરવાનો આઇકન છે, એની ઉપર ક્લિક કરીને પ્રોફાઇલ ઓપન થઈ જશે। મારી આ એક્સ્ટ્રા પ્રોફાઇલ છે એટલે મારે આને ડિલીટ કરવી છે। તો શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો ઉપર સાઈડ જમણી સાઈડ જોઈ શકો છો 3 લાઇન છે, એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ઘણી બધી સેટિંગ ખુલી જશે। હવે સેટિંગ્સમાં તમે કંઈક છટછટ કરવાની જરૂર છે, બસ તમારે સૌથી ઉપર જે એક સેટિંગ છે એકાઉન્ટ સેન્ટર નામની, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો ને એટલે કંઈક આ રીતે આવી જશે। થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન મળશે વ્યક્તિગત માહિતી નામનો, અથવા તો અંગ્રેજીમાં પર્સનલ ડિટેલ્સ નામનો। એમાં તમે જશો ને તો તમારી ઈમેલ આઈડી અને જન્મ તારીખ બતાડી દેશે। મેં અત્યારે સિક્યુરિટી રીઝનના કારણે બ્લર કરેલી છે, બટ તમારા બતાડી દેશે। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન છે એકાઉન્ટ માલિકી અને નિયંત્રણ, એની ઉપર ક્લિક કરવાનું છે એટલે ફરીથી બે ઓપ્શન ખુલી જશે, યાદગાર બનાવવો અને બંધ કરવું અથવા ડિલીટ કરવું। તો બંધ કરવું અથવા ડિલીટ કરવું એની ઉપર ક્લિક કરવાનું છે। એવું ક્લિક કરશો એટલે તમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની આઈડી આવી જશે। તમારે જે ડિલીટ કરવાની હોય ને, ફેસબુકની એકાઉન્ટ ડિલીટ કરવું હોય તો ફેસબુકમાં ક્લિક કરવાનું છે, ઇન્સ્ટાગ્રામમાં કરવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં ક્લિક કરી દેવાનું છે। તો આ એકાઉન્ટ હવે મિત્રો અહીંયા ખાસ વાત, અહીં બે ઓપ્શન છે ડીએક્ટિવેટ અને ડિલીટ। તો મેં વિડીયોની શરૂઆતમાં તમને જણાવ્યું એ પ્રમાણે જો તમારે ટૂંક સમય માટે કરવું હોય તો ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરવાનું છે, અને જો હંમેશા માટે કરવું હોય તો ડિલીટમાં ક્લિક કરી દેવાનું છે। તો આપણે અત્યારે ડિલીટ હંમેશા માટે કરવું છે, તો હું ડિલીટ ઉપર ક્લિક કરીએ અને ચાલુ રાખો ઉપર ક્લિક કરી દો। બાકી આગળની પ્રોસેસ તો સેમ જ છે મિત્રો। જોઈ શકો છો આપણે લિસ્ટ આવી જશે કે આપણે ફોલોઅર કેટલા હતા, આપણે કેટલી રીલ અપલોડ કરી છે, એ બધી વસ્તુ આવી જશે। તો હવે શું કરવાનું મિત્રો, જે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું છે। એવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે। હવે અહીં તમારે તમારું કારણ સિલેક્ટ કરવાનું છે, તમારે શું કારણ છે જેથી તમારે એકાઉન્ટ ડિલીટ કરવો છે। તો હું કોઈ પણ એક કારણ સિલેક્ટ કરી લઉં છું, દાખલા તરીકે આ કારણ સિલેક્ટ કરી લઉં કે વિરામની જરૂર છે, તો હું આવી રીતે કરી દઉં। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરી અહીં ચાલુ રાખવાના બટનમાં ક્લિક કરી દેવાનું છે। એવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। તો અહીંયા ઓપ્શન છે, બે ઓપ્શન છે, હા તેના માટે ડીએક્ટિવેટ કરો અને ડિલીટ કરો। એટલે મેં અત્યારે આરામની જરૂર છે એવું લખ્યું હતું એટલે
ડીએક્ટિવેટનું ઓપ્શન આવ્યું તો તમારે જો ટેમ્પરરી ડીએક્ટિવેટ કરવું હોય તો ડીએક્ટિવેટ ઉપર ક્લિક કરવાનું છે, અને હંમેશા માટે કરવું હોય તો ના ડિલીટ કરવાનું ચાલુ રાખવું હોય એની ઉપર ક્લિક કરવાનું છે. તો હું ક્લિક કરી દઉં છું, ત્યારબાદ આવી રીતે આવી જશે. હવે અહીંયા તમે એકાઉન્ટનું બેકઅપ વગેરે લઈ શકો છો, તમારા જે ફોટોસ વિડીયો છે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરવું હોય તો કરી લેજો, નહીં તો તમે આગળ આવી જશો એટલે તમારો છેલ્લો ઓપ્શન ખુલશે પાસવર્ડનો. હવે તમારે અહીંયા તમારું પાસવર્ડ લખી લેવાનું છે, તમારા એકાઉન્ટનો જે પાસવર્ડ હોય એ લખી લેવાનું છે. એટલે મેં વિડીયો શરૂઆતમાં કીધું તો પાસવર્ડ યાદ રાખજો. ન ખબર હોય તો હજી પણ કહું છું, નીચે લિંક છે અથવા ઉપર આઈ બટનમાં પણ હું આપી દઈશ, ક્લિક કરીને જોઈ લેજો. તો જોઈ શકો છો પાસવર્ડ કઈ રીતે લખો. તો હું પાસવર્ડ લખી લઉં છું, પછી તમને મળીએ. ચાલો તો મિત્રો પાસવર્ડ લખશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે, જોઈ શકો છો અહીં લખેલું છે. જો તમે આ એકાઉન્ટ ડિલીટ કરવા માટે આગળ વધો છો તો તમારું પ્રોફાઇલ અને એકાઉન્ટની વિગતો 18 ડિસેમ્બર 2025ના રોજ ડિલીટ કરવામાં આવશે. આ વચ્ચે તમને જો કોઈ એવું લાગે કે ઇન્સ્ટાગ્રામ પર કોઈને દેખાશે નહીં, પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કોઈ પણ સમયે એકાઉન્ટ સેન્ટર મારફતે તમારા એકાઉન્ટનું લોગિન કરીને સ્થાયી રીતે ડિલીટ કરવાની પ્રક્રિયા રદ કરી શકો છો. એટલે ટૂંકમાં સમજાવી દઈએ તો આપણે જે શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે એકાઉન્ટ ડિલીટ થવામાં 30 દિવસની વાર લાગે છે. 30 દિવસ સુધી તમે જો એકાઉન્ટને લોગિન નહીં કરો તો તમારું એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે, અને 30 દિવસ પછી હંમેશા માટે ડિલીટ થઈ જશે. જો 30 દિવસમાં તમને એમ લાગે કે ભાઈ આપણે એકાઉન્ટ ડિલીટ નથી કરવું, આપણે એકાઉન્ટ પાછું જોઈએ છે, તો તમે લોગિન કરી શકો છો, તમારું એકાઉન્ટ પાછું આવી જશે, કોઈ તકલીફ નહીં પડે. બટ 30 દિવસ સુધી જો લોગિન નહીં કરો ને તો એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે. તો કન્ફર્મ કરવા માટે જસ્ટ એકાઉન્ટ ડિલીટ કરવા ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે એકાઉન્ટ ડિલીટ થઈ જશે, એટલે એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે અને તમારા ફોનમાં 30 દિવસની અંદર એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઇન્સ્ટાગ્રામને લગતા અને મોબાઈલ લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સ્ટે સેફ.